ભક્તિ થોડી તાજી પડે, હવે કોઈ કરી ના શકે. સગુણ સગુણ એટલે આ એક ચિત્ર છે. હું તમને કહું કે મારા ગુરુજી આવી રીતના છે, એવા છે તો તમને સમજાય ના, કદાચ તમે ના પાડે. તમને ફોટો બરાબર આ મારા ગુરુજી પટ લઈને તમને અંદાજ આવી જાય. इसी प्रकार मूर्ति ऐसा है कि भाई कि हाँ हमारा कृष्ण है, हाँ हमारा राम है, हाँ हमारी माता है. देवी देवीનું સ્વરૂપ એક હોય, નીચે ખાલી સવારી અલગ હોય એટલે આપણે ઓળખાણ પડે કે ભાઈ આ ફલાણી માતા છે, આ છે. એ ઓળખાણ માટે બનાવે છે, બરોબર. પછી નિર્ગુણ એમ કહે છે આ બ્રહ્માંડની અંદર કોઈ અથા નહીં, જેનો કોઈ પાર જ નહીં, એ પરમાત્માનું સ્વરૂપ છે. હવે એક વાત, આખો બ્રહ્માંડ પરમાત્માનું સ્વરૂપ છે તો પછી જે અંદર બેઠા એની અંદર આવી ગયા તો એ ઓલરેડી એ ભગવાનનું સ્વરૂપ છે જ. તો પછી આપણે એમ નકારવાનું કોઈ આવે છે. હું કહી દઉં તમે બેટા મારા ભાઈઓ છો, પછી તમે મને પૂછો હું તમારા ભાઈ છું, ભાઈ છે, પછી હું કહી દઉં ના તું નહીં, આ તો તમે બોલ્યા બધા મારા ભાઈઓ, હવે કોઈ ના તું નહીં, તું મારા વિરોધ ના. જીવ ચરાચર દરેક આ જગતમાં જે કોઈ પેડ પૌધા પશુ પક્ષી જે કોઈ છે એ બધું પરમાત્મા. આ પુરુષો તો એવું કીધું કે ફૂલના કણમાં પણ પરમાત્મા છે. એક રજનો કણ હોય ને, એક કણ ખાલી આટલો, એની અંદર પણ પરમાત્મા છે. તો પછી વિરોધ રહ્યો જ નહીં, તર્ક વિતર્ક જ નહીં રહ્યો. સમજવાનો છે, ખાલી શબ્દોનો ફેર છે, બીજું કશું નહીં. નિર્ગુણની ભક્તિ કરવી હોય, નિરાકારની ભક્તિ કરવી હોય તો પેલા સાકારને સમજવું પડે. પેલા સાકારને સમજવું પડે. સાકારને સમજજો તો જ નિરાકારની ઉપાસના કરી શકશો. ડાયરેક્ટ ના થાય, ડાયરેક્ટ ના થાય. તો કાલે ભગત બન્યા હોય, કાલે આચાર્ય બન્યા હોય, કહી દો ડાયરેક્ટ છોકરાને 12મા ધોરણમાં બેહાડવા કહી જાય. કદાચ કહી દે છોકરો કહેતો કરે હું 12મો ભણું છું પણ પરીક્ષા આવવા જાય, માળા લાગી જાય જોવાની. હા માળા અમે પકડી જાય. હું લોબા લોબા છે પાછા નડિયાદ થી લાયેલા. તમે વાંચી ઓમ તો કેમ પેલી કહી દો કે આટલા છે કમ્પ્લીટ એટલા જ જાય, એટલા જ થાય પાછા. તમે કરો બાબુ તો ગેરંટી સાથે આટલા કમાઈને આવજો. દર રવિવારે લાઈન હોય. શનિવારે આટલી વસ્તી આવું તો કંટાળું છું. માતાજીની શોખ ભક્તિ જ ના થવા દઈએ, ના થવા દઈએ. ઘડી ઘડી ડિસ્ટર્બ થાય, ઘડી ઘડી સંત તો સંતાઈ રહે છે. સંત કીધી